સાથીઓ, 2047નું ભારત તત્વજ્ઞાન અને વિજ્ઞાન, સેવા અને સમૃદ્ધિની ચારે બાજુથી ઘેરાયેલું વૈભવશાળી ભારત હોય. આ જ સંઘની દ્રષ્ટિ છે. આજ આપણા બધા સ્વયંસેવકોની સાધના છે અને આજ આપણો સંકલ્પ છે. સાથીઓ, આપણે હંમેશા યાદ રાખવું છે, સંઘની સ્થાપના રાષ્ટ્ર પ્રત્યે અતૂટ આસ્થાથી થઈ છે. સંઘ રાષ્ટ્ર પ્રત્યે અગાધ સેવાના ભાવથી ચાલે છે. સંઘ ત્યાગ અને તપસ્યાની અગ્નિમાં તપ્યું છે. સંઘ નિખર્યું છે સંસ્કાર અને સાધનાના સંગમથી. સંઘ ઊભું છે રાષ્ટ્ર અને ધર્મને જીવનનો પરમ ધર્મ માનીને. સંઘ જોડાયું છે ભારત માતાની સેવાના વિરાટ સ્વપ્નથી. સાથીઓ, સંઘનો આદર્શ છે કે સંસ્કૃતિના મૂળ ગાઢ અને સશક્ત થાય. સંઘનો પ્રયાસ છે સમાજમાં આત્મવિશ્વાસ અને આત્મગૌરવ. સંઘનું લક્ષ્ય છે દરેક હૃદયમાં જનસેવાની જ્યોત પ્રજ્વલિત થાય. સંઘનો દ્રષ્ટિકોણ છે કે ભારતીય સમાજ સામાજિક ન્યાયનું પ્રતીક બને. સંઘનો ધ્યેય છે વિશ્વ મંચ પર ભારતની વાણી અને પ્રભાવ અસરકારક બને. સંઘનો સંકલ્પ છે ભારતનું ભવિષ્ય સુરક્ષિત અને ઉજ્જવળ બને.